નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ. મિત્રો, પીએમ કિસાન યોજના અંતર્ગત આ વખતે એટલે કે 2022માં આપતા વખતે ગુજરાતમાં 2,90,358 એવા ખેડૂત મિત્રો છે કે જેમને 2022મો હપ્તો નથી મળવાનો. તો 2,90,358 જે ખેડૂત મિત્રો છે ગુજરાતના, એમને આ હપ્તો 22મો હપ્તો કેમ નથી મળવાનો એ મિત્રો હું તમને આગળ વિગતવાર વિડીયોમાં માહિતી આપું છું. તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો. વિડીયો જો આપને પસંદ આવે તો વિડીયોને પ્લીઝ એક લાઇક કરી દેજો. ચેનલમાં જો સૌપ્રથમ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલ આઇકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો, જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતો રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો. તો મિત્રો 2,90,358 જે ખેડૂત મિત્રો છે ગુજરાતના, એમને 22મો હપ્તો કેમ નથી મળવાનો એ હું આપને એટલા માટે કહું છું કે 10 ફેબ્રુઆરીએ કૃષિ અને ખેડૂત કલ્યાણ જે વિભાગ છે એમાંથી એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને એ નોટિફિકેશનની અંદર માહિતી આપવામાં આવી છે કે ગુજરાત રાજ્યના 2,90,358 ખેડૂત મિત્રોને 2000નો જે 22મો હપ્તો છે એ નથી મળવાનો. તો આપણે એ નોટિફિકેશન પહેલાં તો જોઈ લઈએ અને એની અંદર જે વિગતવાર માહિતી આપી છે એ હું તમને બતાવું છું કે 2,90,358 ગુજરાતના જે ખેડૂત મિત્રો છે એમને 2000નો 22મો હપ્તો કેમ નથી મળવાનો. તો આપણે અહીંયા પહેલાં તો એ નોટિફિકેશન હું તમને બતાવી દઉં. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય જે છે એમના તરફથી આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને અહીંયા લખવામાં આવ્યું છે કે પીએમ કિસાન હપ્તા. પછી તમે જોઈ શકો છો કે 10 ફેબ્રુઆરી 2026ના રોજ આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. સાંજે 6:40 વાગ્યે પીઆઈબી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે વેબસાઇટ પર. તો અહીંયા મિત્રો જણાવવામાં આવ્યું છે કે પીએમ કિસાન યોજના એ કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે જે માનનીય પ્રધાનમંત્રી દ્વારા ફેબ્રુઆરી 2019માં ખેતીલાયક જમીન ધરાવતા ખેડૂતોની નાણાકીય જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી દ્વારા ખેડૂતોના આધાર સીડ બેંક ખાતામાં દર વર્ષે 6,000નો નાણાકીય લાભ 3 સમાન હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. પીએમ કિસાન યોજના હેઠળ ખેતીલાયક જમીનનો કબજો એ યોજનાના લાભો મેળવવા માટે પ્રાથમિક પાત્રતા માપદંડ છે જે ઉચ્ચ આર્થિક સ્થિતિ સંબંધિત અમુક બાકાતોને આધીન છે. ત્યારબાદ જણાવવામાં આવ્યું છે કે ખેડૂત કેન્દ્રિત ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે ખાતરી કરી છે કે યોજનાના લાભો કોઈ પણ વચેટિયાઓની સંડોવણી વિના દેશભરના તમામ ખેડૂતો સુધી પહોંચે. લાભાર્થીઓની નોંધણી અને ચકાસણીમાં સંપૂર્ણ પારદર્શિતા જાળવી રાખીને ભારત સરકારે યોજનાની શરૂઆતથી અત્યાર સુધી 21 હપ્તાઓ દ્વારા રૂપિયા 4.9 લાખ કરોડથી વધુનું વિતરણ કર્યું છે. અને પછી જણાવવામાં આવ્યું છે કે પીએમ કિસાન યોજના હેઠળની બધી ચૂકવણીઓ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી મેકેનિઝમ દ્વારા લાભાર્થીઓના આધાર સીડેડ બેંક ખાતાઓમાં કરવામાં આવે છે. યોજના હેઠળ લાભ મેળવવા માટે આધાર સીડેડ બેંક ખાતું ફરજિયાત આવશ્યકતા છે. તે મુજબ જ્યાં ખેડૂતોના બેંક ખાતા આધાર સાથે લિંક ન હોય ત્યાં ચૂકવણીની પ્રક્રિયા કરી શકાતી નથી. બેંકોના ખેડૂતોના બેંક ખાતાઓને આધારે સાથે લિંક કરવાની પ્રક્રિયા જે છે એ સતત ચાલુ રહે છે, કારણ કે ખેડૂતો એક બેંકમાંથી બીજી બેંકમાં ખાતા બદલી શકે છે. જો કે ખેડૂતો આ ફરજિયાત આવશ્યકતા પૂર્ણ કરતાની સાથે જ તેમના લેણા તરત જ તેમના આધાર સીડેડ બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે. તારીખ 6/2/2026ના રોજ જે ખેડૂતોના બેંક ખાતા આધાર સાથે લિંક નથી તેમની રાજ્યવાર વિગતો સંદર્ભે માટે પરિશિષ્ટ 1માં જોડાયેલ છે. તો અહીંયા મિત્રો જણાવવામાં એ આવ્યું છે કે જે ખેડૂત મિત્રોના આધાર બેંક એકાઉન્ટ સીડિંગ થયેલા નથી એટલે કે આધાર સાથે ડીબીટી લિંક નથી, એવા ખેડૂત મિત્રો જે છે એમને આ યોજના હેઠળ લાભ આપવામાં આવતો નથી. જે ખેડૂત મિત્રોના આધાર સીડ થયેલા હોય એટલે કે આધાર બેંક એકાઉન્ટ સીડિંગ થયેલા હોય એવા જ ખેડૂત મિત્રોને
જે આ 2000નો હપ્તો છે એ આપવામાં આવે છે। અને આધાર બેંક એકાઉન્ટ સીડિંગ જે છે એની જે પ્રક્રિયા છે એ સતત ચાલુ હોય છે। અને જો ચાલુ જે ખેડૂત મિત્રોના આધાર સીડિંગ થયેલા નથી એ ખેડૂત મિત્રો જો આધાર સીડિંગ કરાવી દે તો એના જે બાકી નીકળતા જે હપ્તા છે એ બધા જ હપ્તા એમના આધાર કાર્ડ સાથે જે બેંક લિંક છે એમની અંદર જમા કરવામાં આવે છે। તો અહીંયા વાત એ કરવામાં આવી છે કે તારીખ 6/2/2026ના રોજ જે ખેડૂતોના બેંક ખાતા આધાર સાથે લિંક નથી તેમની રાજ્યવાર વિગતો સંદર્ભ માટે પરિશિષ્ટ 1માં જોડાયેલ છે। તો અહીંયા આપણે આમ ઉપર સ્ક્રોલ કરીએ તો અહીંયા એક કોલમ આપેલી છે, તમે જોઈ શકો છો પરિશિષ્ટ 1। તો અહીંયા જે કોલમ આપેલી છે એ કોલમની અંદર અહીંયા જણાવવામાં આવ્યું છે કે રાજ્યવાર બાકી આધાર બેંક સીડિંગ। તો જે ખેડૂત મિત્રોના આધાર બેંક એકાઉન્ટ સીડિંગ બાકી છે, જે આધાર કાર્ડની અંદર ડીબીટી લિંક નથી, એવા જે ખેડૂતો છે એમના નામ આપવામાં આવ્યા છે રાજ્યવાર। તો અહીંયા રાજ્યના નામ આપવામાં આવ્યા છે, તમે જોઈ શકો છો। ટોટલ અહીંયા આપણે આમ ઉપર સ્ક્રોલ કરીએ તો 36 રાજ્યો છે। જે 36 રાજ્યોના કેટલા ખેડૂત મિત્રોના આધાર સીડિંગ થયેલા નથી એ જણાવવામાં આવ્યું છે। તો અહીંયા રાજ્યનું નામ જણાવવામાં આવ્યું છે। સૌ પ્રથમ ઉત્તર પ્રદેશ જે રાજ્ય છે એ જણાવવામાં આવ્યું છે। તો ઉત્તર પ્રદેશ જે રાજ્ય છે એના જે આધાર બેંક ખાતાના સીડિંગ બાકી રહેલા જે ખેડૂતોની સંખ્યા છે એ જણાવવામાં આવ્યું છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે ઉત્તર પ્રદેશ રાજ્ય છે એના 10,44,200 ખેડૂત મિત્રો એવા છે કે જેમને આધાર બેંક એકાઉન્ટ સીડિંગ થયેલા નથી, ડીબીટી થયેલું નથી। ત્યારબાદ બીજા નંબરે ગુજરાત છે। તો ગુજરાતમાં મેં આપને જણાવ્યું તેમ 2,90,358 એવા ખેડૂત મિત્રો છે કે જેમના આધાર બેંક એકાઉન્ટ સીડિંગ થયેલા નથી, ડીબીટી થયેલું નથી। તો મિત્રો સ્વાભાવિક છે કે જે ખેડૂત મિત્રોના આધાર બેંક એકાઉન્ટ સીડિંગ થયેલા નહીં હોય એવા ખેડૂત મિત્રોને હપ્તો નહીં મળે। તો અહીંયા ગુજરાતમાં 2,90,358 ખેડૂત મિત્રો છે કે જેમના આધાર બેંક એકાઉન્ટ સીડિંગ થયેલા નથી। તો આ ખેડૂત મિત્રોને મિત્રો હપ્તો નથી મળવાનો। ત્યારબાદ આપણે આમ ઉપર સ્ક્રોલ કરીએ આવી રીતના તો ટોટલ પૂરા ભારતની અંદર કેટલા બાકી છે એ પણ અહીંયા કુલ અંક જણાવવામાં આવ્યો છે। તો તમે જોઈ શકો છો કે કુલ 30,18,361 ખેડૂત મિત્રો છે પૂરા ભારતમાં કે જેમના આધાર બેંક એકાઉન્ટ જે સીડિંગ છે એ થયેલા નથી। તો ભારતની અંદર 30,18,361 ખેડૂત મિત્રોને 22મો હપ્તો જે છે એ નથી મળવાનો। અને ગુજરાત રાજ્યમાં 2,90,358 જે ખેડૂત મિત્રો છે એમને પણ મિત્રો 2000નો 22મો હપ્તો છે એ નથી મળવાનો। પછી આ જે માહિતી મિત્રો આપી છે એ માહિતી જે છે એ કૃષિ અને ખેડૂત કલ્યાણના જે રાજ્યમંત્રી છે રામનાથ ઠાકુરે એ લોકસભામાં એમણે એક લેખિતમાં જવાબમાં આ માહિતી છે એ આપી છે। તો મિત્રો સ્વાભાવિક છે કે જે ખેડૂત મિત્રોના આધાર બેંક એકાઉન્ટ સીડિંગ થયેલા નથી એમને જે હપ્તો છે એ મળવાનો નથી। તો મિત્રો તમે પણ તમારું જે સ્ટેટસ છે પીએમ કિસાન સ્ટેટસ એ એક વખત ચેક કરી લેજો પીએમ કિસાન પોર્ટલ પર જઈને કે ત્યાં તમારું આધાર બેંક એકાઉન્ટ સીડિંગ સ્ટેટસ થયેલું છે કે નહીં। જો થયેલું હોય તો બરાબર છે અને જો ન થયેલું હોય તો મિત્રો બેંકમાં જઈ અને કરાવી દેજો। કદાચ 2000નો 22મો હપ્તો તમને નહીં મળે પણ પાછળનો આગળનો જે હવે અગાઉ હપ્તો આવવાનો છે એ હપ્તો મિત્રો તમને મળી શકે। કેમ કે સરકારે અહીંયા કહેલું છે કે જે ખેડૂત મિત્રોના આધાર સીડિંગ બાકી છે એ જો આધાર સીડિંગ કરાવી દેશે તો એમને બાકી નીકળતા જે લેણા છે, બાકી નીકળતા જે હપ્તા છે એ આપી દેવામાં આવશે। તો મિત્રો તમે ચેક કરી લેજો 2,90,358માં કદાચ તમારું નામ તો છે નહીં ને, તો એ પણ તમે ચેક કરી લેજો। તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને પ્લીઝ એક લાઇક કરી દેજો। ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલ આઇકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો, જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતો રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો। તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે। તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો।
નમસ્કાર.